8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ। મહિલાઓ હવે તમામ ક્ષેત્રમાં ઊંચાઈના શિખર પાર કરી રહી છે, ત્યારે અનેક એવી મહિલા જે સમાજ માટે પ્રેરણારૂપ અને આદર્શ ગણાય છે, તેવી જ એક મહિલાની વાત કરવામાં આવે તો નિકિતાબેન વ્યાસની વાત કરીએ કે જેઓ એએમસી સ્કૂલ બોર્ડને એલિસ બ્રિજ શાળા નંબર 30માં ફરજ બજાવી રહ્યા છે, જેઓ પોતાના વિદ્યાર્થીઓને કંઈક અલગ રીતે ભણાવી રહ્યા છે તેમજ આપણી માતૃભાષા ગુજરાતીને આગળ વધારવાના પણ પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે તેમને લખેલી પુસ્તક ગંગોના પરાક્રમોને સાહિત્ય પરિષદ દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ મહિલા દિવસ નિમિત્તે તેમની સાથે આવો શું કહી રહ્યા છે। 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ। મહિલાઓ તમામ ક્ષેત્રે હવે આગળ છે અને સાથે જ મહિલાઓનો ડંકો પણ વાગ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદમાં એક એવા મહિલા સાથે આજે મળીશું કે જેમને એવોર્ડ પણ મળ્યા છે। સાથે જ વાત કરીશું કે તેમને અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં તેઓ હાલ અત્યારે ટીચર તરીકે ફરજ પણ બજાવી રહ્યા છે। વાત કરીશું કે તેઓ બાળકને પોતાના અંદાજથી ભણાવે છે, જેથી બાળકોને તમામ વસ્તુ યાદ રહી શકે તે પ્રકારની તેમની એક શૈલી છે। તેમના એક પુસ્તક છે, તેમને પુસ્તકને એવોર્ડ પણ મળ્યું છે। વાત કરીશું નિકિતાબેન વ્યાસ કે જેઓ એલિસ બ્રિજ શાળા નંબર 30માં ટીચર તરીકે ફરજ બજાવી રહ્યા છે। નિકિતાબેન, શું કહેશો મહિલા દિવસ અને આપે સર શિખર પાર કર્યા છે, એવોર્ડ પણ મળ્યો છે, બાળકોને જો વાત કરવામાં આવે તો બાળકોને પણ અલગ અંદાજથી ભણાવી રહ્યા છો, સફર ક્યારથી શરૂ થઈ? મહિલા દિવસ ની સૌ દર્શકોને મારા તરફથી શુભકામનાઓ આપું છું અને હું એક સંદેશ એવો આપવા માંગીશ કે તમે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હો, જ્યાં તમારી સામે રસ્તો બંધ થઈ જાય, જ્યાં માણસો હિંમત હારી જાય કે સાલું આ વિષયમાં તો કશું જ થઈ શકશે નહીં, ત્યાં તમે હિંમત હારશો નહીં, પણ અલગ રીતે વિચારશો તો ચોક્કસ સફળ થશો। હવે વાત કરું તમને મારી યાત્રાની, તો શિક્ષક તરીકેની કારકિર્દીમાં ઘણા બધા ચઢાવ અને ઉતાર આવે। અમારી બદલી થાય ત્યારે જે તે શાળા કયા વિસ્તારમાં છે એની ઉપર પણ એક ફોકસ કરવું પડતું હોય છે। માધ્યમ ગુજરાતી હોય છે, કારણ કે આપણી રાજ્યભાષા ગુજરાતી છે તો સરકારી શાળાઓ ગુજરાતી માધ્યમની હોય, પણ એમાં ભણવા આવતા બાળકો નોન ગુજરાતી પરિવારના પણ હોય છે, કારણ કે બીજા રાજ્યમાંથી સ્થળાંતર કરી અને આપણી અમદાવાદની અંદર આપણી પાસે એ લોકો મજૂરી અર્થે રહેતા હોય ત્યારે એના બાળકોને અમારી શાળામાં એમણે દાખલ કર્યા હોય છે। બાળકની માતૃભાષા ગુજરાતી ના હોય એટલે એની ભણાવવામાં ખરેખર એક મોટો પડકાર રહેલો હોય છે। એવા બાળકોને મેં ચિત્ર દ્વારા ગુજરાતીનો કક્કો શીખવાડ્યો। એની માતૃભાષા વોટેવર હોય, મને તો આટલા વર્ષોની યાત્રામાં રાજસ્થાની, મરાઠી, મલયાલી અને બિહારી, એમપી યુપીની અલગ પ્રકારની હિન્દી, એવા ઘણા બધા બાળકો મળ્યા કે જેમની આ બધી અલગ અલગ માતૃભાષાઓ હતી અને એ બાળકોને મારી પાસે આવ્યા પછી ગુજરાતી વિષયમાં માસ્ટર કરવા, વાંચન અને વાંચતા આવડે એટલું જ પૂરતું નથી, એને સરસ લખતા આવડશે તો એ પેપરમાં લખી શકશે, એ લેખિત અભિવ્યક્તિ સારી કરી શકશે। તો વાંચન, લેખન, ગણન ત્રણેયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી બાળકોએ, તો એ આખી વાત જે છે એમાં છેલ્લું જે પરિણામ મળ્યું એ છે કે ગુજરાત રાજ્યની બાલ સાહિત્ય અકાદમીએ મેં આ બાળકોને વાંચતા કરવા માટે લખેલી વાર્તાના પુસ્તકને માટે મને શ્રેષ્ઠ લેખિકાનો એવોર્ડ આપી અને સન્માનિત કરી છે। તો આ એક આખી જ અલગ વાત છે। બિલકુલ વાત કરીએ તો તેમના જે પુસ્તકો છે તે પુસ્તકો પણ હું કહીશ કે દેખાડે બાળકો માટે તેમણે પુસ્તકો લખેલા છે, જુદી જુદી રીતે અહીંયા તેઓ તેમને ભણાવી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો તેમને સંપૂર્ણ રીતે જ્ઞાન મળે
હાલ ટેકનોલોજીની જો વાત કરીએ તો ટેકનોલોજી પણ વધી ગઈ છે, તેને લઈને ટેકનોલોજી ઉપરાંત બાળકોને જ્ઞાન મળે તે માટે આ જે ગંગુના પરાક્રમો પુસ્તક છે તેને બેસ્ટ એવોર્ડ મળ્યો છે. સાથે જ વાત કરવામાં આવે તો તેમણે પોતાની રીતે યુટ્યુબ ચેનલ્સ ખોલીને કે કઈ રીતે બાળકસરી અને ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ જ્ઞાન કઈ રીતે તેઓ આપી શકે તેની પણ વાત કરીશું. બેન, શું કહેશો, જ્યારે આ સ્કૂલ અહીંયા ન હતી ત્યારનો શું એક વિષય હતો અને કઈ રીતે તેને આપણે આગળ લાવ્યા હતા? આ સ્કૂલ આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખાસ બજેટમાંથી વર્ષ 2011માં બનાવવામાં આવેલી, અને પછી આ શાળામાં અમે નામાંકન માટે પણ એટલી બધી મહેનત કરી અને બાળકોને જુદા જુદા સ્તરે સિદ્ધિ પ્રાપ્ત થાય એ માટે જુદી જુદી હરીફાઈઓમાં એમને ભાગ લેવડાવવા માટે તૈયાર કરવા એ આખી એક ચેલેન્જ હતી. ઉપરાંત અમારી આ શાળામાં અમે ઋતુ અનુસાર શાકભાજી ઉગાડતા શીખવાડતા હતા અને સાથે સાથે શાળામાં બાળકોને સાયકલ ચલાવતા શીખવાડતા હતા, કારણ કે આજનો જે યુગ છે એમાં ડ્રાઇવિંગ ના આવડે એ ચાલે એવું નથી. એ સિવાય બાળકોને વાંચન ગણન લેખન માટે પણ એટલી બધી ઇનોવેટિવ પ્રવૃત્તિઓ કરેલી આ શાળાના સમગ્ર વિકાસ માટે. તો 2014માં આ તમામ ઇનોવેટિવ કામગીરીને ધ્યાને રાખી અને રાજ્ય કક્ષાએ મને ઇનોવેટિવ શિક્ષક તરીકે શાળામાં ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટેનું ઇનોવેશન એ માટે મને રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવી શિક્ષણ ખાતા દ્વારા. અને આ શાળાની પ્રવૃત્તિઓને દૂરદર્શન ઉપર 1 કલાકના સ્પેશિયલ એપિસોડમાં પણ એ લોકોએ પ્રસારિત કરી હતી. અને એ સિવાય એ સમયના રાજ્યપાલ માનનીય શ્રી OP કોહલી સાહેબના હાથે મને બેસ્ટ પ્રિન્સિપાલ તરીકે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી. તો ચોક્કસ વાત કરવામાં આવે તો હાલ આવા શિક્ષકો પણ જે નગર પ્રાથમિક શિક્ષણ છે તેમાં નગર પ્રાથમિક શિક્ષણની બોર્ડમાં અને ખાસ કરીને વિવિધ સ્કૂલોમાં જોવા મળી રહ્યા છે કે જે પોતાનો રસનો વિષય કરીને સાથે જ બાળકોને આવું ઉત્તમ જ્ઞાન આપી રહ્યા છે. કેમેરામેન ચંદ્રકાંત વાળા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.